અમદાવાદમાં ગઈકાલ રાત્રે અસામાજિક તત્વો દ્વારા આતંક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં દારૂ પીને અસામાજિક તત્વો દ્વારા ભારે આતંક મચાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ચાણક્યપુરી વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આખરે લુખ્ખાઓને અસામાજિક તત્વોને પોલીસ ગિરફ્તમાં લેવામાં આવ્યા। એમની પૂછપરછ કરતા તેઓ કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા। એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતા આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝબોલ તલવારને સાથે। તેમાં આ સોસાયટીના એક રહીશને તલવાર મારવા જતાં તે ખસી ગયેલા અને તલવારના દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકતમાં આવ્યા પછી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે।